બોટલ ઉપર દાણી છે કેમ કે જોયું ખાલી ફૂટી ગઈ પૂરો વિડિયો વાહ પૂરો છે લે મલાડી નાખે છે વાહ હવે અફાન ના ટુકડો તો મિત્રો This is a powerful rocket ખાલી હવાને મદદથી બનાવેલી રોકેટ તમે જોઈ લીધી છે ગાઈસ તો શું મિત્રો તમે આવી કોઈ ડેન્જર રોકેટ જોઈ છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો હજી એકવાર ટ્રાય લઈ લઈએ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર તો ગાઈસ આજે આપણે બનાવી છે એક પાવરફુલ રોકેટ અને એ પણ રોકેટ કોઈ એવી નહીં કે લાઇટથી ચાલે આ તો ડાયરેક્ટ હવાથી જ ચાલે રોકેટ તમને બતાવું ગાઈસ રોકેટ હવાને પાણીની મદદથી આપણે બનાવી છે એક રોકેટ એ પણ એક પાવરફુલ રોકેટ ખાલી તમને બતાવું આગળ એક આપણે કમ્પ્લીટ ઓલરેડી બનાવીને મૂકેલી છે આના પહેલાં પણ ગાઈઝ મેં 2-3 વિડીયો બીજી ચેનલની અંદર અપલોડ થયેલા પણ એક ચેનલ કોઈ કારણોસર ડિલીટ થઈ ગયેલી એટલે આપણે ફરીથી આપણા બ્લોગમાં આપણે અપલોડ બતાવીએ છીએ આજે અને તમારે બનાવી હોય તો મિત્રો આસાનથી બનાવી શકો છો તમને પણ શીખડાવી દઈશ બાકી આ જોઈ લો આ છે પાવરફુલ રોકેટ જોઈ લો મિત્રો તમને એમ લાગતું છે કે આ તો બોટલ છે ખાલી તો મિત્રો બોટલ નથી આ છે એક પાવરફુલ રોકેટ એ તો તમને બતાવીશ આગળ ખાલી વિડીયોમાં બાકી ઉપર એક વાલ લગાવેલો છે ખાલી વાલથી પંપથી તમારે હવા ભરી જવાની છે હાલ તો હવા ભરેલી છે અને અડધું કેટલું પાણી રાખવાનું છે તમારે આવડી બોટલ 2 લીટરની લઈ લેવાની એ છેક આટલા સુધી પાણી રાખવાનું છે અને પછી હવા ભરી દેવાની બોટલ ગાઈઝ મજબૂત રાખજો ને કે ફૂટી જાય ને તો તમને હાથમાં લાગી જશે બાકી પંપ છે આમાં કરે 2 બંદા અમારા આવી ગયા છે સપોર્ટ માટે વિડીયો ઘણા ટાઈમથી બનાવતો પણ કેમેરામેન આપણે કેમેરા પકડવાનું નહોતું પણ આજે અમારા કેમેરામેન આવી ગયા છે તમે જોઈ નાખો ને રોકેટ ઉડાડવાની છે ખાસ વ્લોગમાં બને રહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો આવા નવા વ્લોગ જોવા માટે તો ગાઈઝ એ પણ તમને બતાવી નાખું કે તમારે રોકેટ બનાવવા માટે શું શું કરવાનું છે આખો વિડીયો તમારે જોતો હોય તો અલગથી બનાવીશ બાકી અત્યારે તમને થોડું શીખડાવી દઉં પહેલું મોટું જુઓ ગાઈઝ પહેલાં તો સાયકલનો વાલ આવે છે ને તે વાલ ટ્યુબમાંથી કાઢી લેવાનો છે આખો અંદરથી અને એકદમ એમાં હવા ભરેલી છે શું કરવાનું છે ખબર છે ગાઈઝ એક મગાથી આમાં બોટલનું ઢાંકણ આવે ને તેમાં છેદ કરી દેવાનું વચ્ચોવચ્ચ અને ફિટ કરી દેવાનું છે પછી તમારે ફેરકીક લગાવી દેવાનું છે અને ફેરકીકથી તમારે ના રહે ને તો આ એમસીલ આવે છે ને એમસીલ 10 રૂપિયાનો આવે છે તે લગાવી દેવાનું ફિટ લીક ના થવું જોઈએ એવા છે પછી તમારે બોટલની અંદર આ વાલ ફિટ કરી દેવાનું પછી તમારે બની જશે એક પાવરફુલ રોકેટ આવી પછી તમે ઉડાડી શકો છો અને મજા લઈ શકો છો ફ્રીની રોકેટની બાકી એકદમ મસ્ત જુગાડ છે રોકેટ બનાવવાનો બાકી બ્લોગમાં બને રહેજો બાકી મિત્રો બાળકોથી શેડું રાખજો કેમ કે આ બહુ ડેન્જર પણ થઈ શકે જ્યારે તમે ઓની અંદર હવા ભરશો ને જ્યારે બોટલની અંદર વધારે હવા થશે ને તો ફૂટી જ જશે ને તો હાથમાં લાગી જ જશે કદાચ એના માટે સાવધાની રાખજો ખૂબ તો ગાઈઝ પહેલો ટ્રાય આપણી ઓને હાલે છે આ બંદાને પહેલો ઉડાડી મિત્રો જો હું ઉડાવરો બીજ તો થોડી રહેશે મન પોણે ઉડશે ગાઈઝ બીજું કોઈ નહીં બસ આપણે પહેલો ટ્રાય હાલે ખાલી ડેમો જોવાનો છે ડેમો આપણે તો જોઈ શકો છો એટલો બધો વધારે તો નહીં ઉપર ગયો પણ થોડો ગયો છે ખાલી અહીંયા એની બોટલ પડી છે પણ આમાં ઓની અંદર પહેલાં હવા વધારે નથી ભરેલી ગાઈઝ ફૂલ હવા ભરવાની છે પછી ઉડાડીશું આપણે ખાલી તમે જો આપણે ટ્રાય લેવાનું છે હવે આ તો ખાલી ડેમો જોયો તો ગાઈઝ કેમેરો ભાઈને પકડાઈ દીધો છે તો મિત્રો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં કા લઈ મિત્રો તો ગાઈઝ તમને બતાવું કે કેટલું પાણી ભરવાનું છે આમાં કા ડોલ પડી છે પાણીની આખું પહોંચી પડે બોટલ છે પાણીની થોડું ભરવાનું છે એટલું વધારે નહીં આટલા જેટલું પાણી ભરવાનું છે ગાઈઝ પૂરો સીન ઉતારજી પછી શૂટિંગ કરીને પછી તમે વિડીયો ચોખ્ખો બનાવવો જોઈએ બોટલનું ઢોકણ ફિટ કરી દેવાનું છે આખું એકદમ ફિટ કરી દેવાનું છે પછી તમારે આ પંપ તમારે હાથે જ ભરવાની છે એના માટે નજીક લાગ્યા વાલ ફિટ કરી દેવાનો છે પંપનું પછી તમારે ભરવાની છે હવા નજીક લાગ કેવા ઢોકળ લાગ
બીઆઈ શું કમ તો મિત્રો મારા બંદર કેમેરામેન બીઆઈ નથી થોડો થોડી બીક તો લાગે છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે એના માટે ફટાફટ વ્લોગ પૂરો કરી નાખે. બીયા તો નહીં હવે વધારે નહીં ભરીએ ત્યાં કે બહુ ડેન્જર થઈ જાય એકવાર મારી બોટલ હાથમાં ફૂટી ગયેલી છે આ પેન્ટ પાસે આ ભાઈ ઉભા ને, હાથમાં લોહી આવી ગયેલું છે લોહી આવેલું છે એક વખત હો. તો આમાં કલાઈ તો મિત્રો અમારા વ્લોગમાં તમે લાસ્ટ સુધી બને રહેજો અને તમે જોજો કે રોકેટ કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં નહીં ને હવે આપણી પાવરફુલ રોકેટ બની ગઈ છે ખાલી એકદમ ફૂલ શૂટિંગ કરવાનું છે તારે ખાલી પાણીમાં પલટ જાય ચાલશે આખી બોટલ ઉડાડવાની છે ગાઈસ રાખજો ફોન આમાં વાહ પૂરું સીન લે પલાડી નાખે છે ફોન ના ટુકડો તો ગાઈસ બોટલ જેટલી ઉડી તમે જોયું છે વિડીયોમાં વધારે એટલી બધી હવા નથી ભરી પણ તોય આટલા આવીને પડી છે. તો શું મિત્રો તમે આવી કોઈ ડેન્જર રોકેટ જોયું છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો. હજી એકવાર ટ્રાય લઈ લઈએ બીજી વાર લાડો હવા ભરી ના વડે. તો મિત્રો તો ધૂણામાંથી આવજો. તો ગાઈસ એક ટ્રાય તો લીધો અને બીજો ટ્રાય લઈ દઈએ ભરવી છે પૂરું શૂટિંગ કરવાનું છે બાટલો ફૂટી જાય એટલે ભરવાનો છે. અમારા કેમેરામેન થોડાક બીવાય છે પણ વધો નહીં બહુ ડેન્જર થઈ જાવ હાર્યું પૂરું પંપની નળી નીકળી છે ફિટ કરી દઈએ ગાઈસ જલ્દી વરસાદ આવી જાય આપણે. તો મિત્રો ફૂલ હવા ભરાઈ ગઈ છે તો આ ભાઈ જપતા નહીં જોજો. બસ પૂરું આમ વિડીયો ચો બનાવતા પૂરું હું આખો એટલે ક્ષેત્રમાં આખો નેસો પણ રાખ્યો. તો બીજો ટ્રાય લઈ રહ્યા છે ગાઈસ જુઓ તમે અને હેલાર તો બોટલ ઉપર દાણી છે કેમ કે જોયું ખાલી ફૂટી ગઈ પૂરો વિડીયો. તો મિત્રો અમે તમને બોટલ બતાવી દઈએ. બોટલ તો ફૂટી ગઈ જાઓ. તો મિત્રો This is a powerful rocket ખાલી હવાને મદદથી બનાવેલી રોકેટ તમે જોઈ લીધી છે ગાઈસ. બાકી વ્લોગ કેવો લાગ્યો મારી રોકેટ કેવી લાગી પાવરફુલ એ પણ કોમેન્ટ કરી દેજો સાથે સાથે. બાકી ગુજરાતી ભાષાની અંદર આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ મળી એક નવા વ્લોગ સાથે અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને મનુભાઈ અમારા ખીરા શીખો લાઈન શેર કરવાનું ભૂલતા નહીં. 10,000 સબસ્ક્રાઇબરની બહુ નજીક પહોંચી ગયા છે આપણે નહીં. હા અને ટૂંક સમયે પગેથી એના ટૂંક જ સમયમાં 10,000 સબસ્ક્રાઇબર થવાના છે એમ કે ટૂંક સમયમાં 10,000 આપણા સબસ્ક્રાઇબ પૂરા થઈ જવાના છે. હા અને તમે આવા નવા સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને અમારા આવા નવા વ્લોગ વિડિયો જોવા માટે જીતેન્દ્રસિંહ રાજપૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કે જીતેન્દ્રસિંહ રાજપૂત ચેનલને લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો નહીં. ગાઈઝ મળીએ એક નવા વ્લોગ સાથે. હવે રોકેટ જોઈ લીધી.